કરીએ મુખબધિર સમાચારો પર દેશમાં કોરોનાના કેસમાં વધારો 24 કલાકમાં નવા 797 કેસ નોંધાયા 5 લોકોના મોત થયા એક્ટિવ કેસની સંખ્યા દેશમાં 4091 પહોંચી કેરળમાં 24 કલાકમાં 379 નવા કેસ નોંધાયા 2ના મોત થયા મહારાષ્ટ્રમાં 117 નવા કેસ નોંધાયા જ્યારે એકનું મોત નીપજ્યું કર્ણાટકમાં 158 નવા કેસ તામિલનાડુમાં 23 કેસ જ્યારે એકનું મોત ગુજરાતમાં 12 કેસ છત્તીસગઢમાં 12 નવા કેસ આંધ્રપ્રદેશમાં 25 પશ્ચિમ બંગાળમાં 10 નવા કેસ उत्तर प्रदेश में 2 नवा केस दिल्ली में 13 नवा केस नोंधाया ओडिशा में 5 राजस्थान में 6 नवा केस हरियाणा में 2 मध्य प्रदेश में 8 नवा केस तेलंगाणा में 9 पंजाब में 1 नवो केस नोंधायो गोवा में 13 झारखंड में 1 केस पुडुचेरी में पण कोरोनानो 1 नवो केस नोंधायो। રાજકોટ જિલ્લામાં વગર મંજૂરીએ ડોક્ટરો રજા પર ઉતરતા રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના 11 ડોક્ટરો ગેરહાજર રહ્યા જિલ્લાના તમામ 11 ડોક્ટરોને નોટિસ આપવામાં આવી છે અમુક ડોક્ટરોને 3 માસ સુધી હોસ્પિટલ આવ્યા જ નથી મોટી મારડ વિછિયા કુવાડવા કોથીડમાં તબીબ ગેરહાજર રહ્યા હતા ભાયાવદર લોધિકા વીરપુર સહિતના તબીબ ગેરહાજર નોંધાયા હતા તમામ ડોક્ટરને છૂટા કરવા ડીડીઓએ રાજ્ય સરકારને જાણ કરી છે। સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી ખાણ ખનિજ વિભાગની કાર્યવાહીથી ફફડાટ ફેલાયો કાર્યવાહી અટકાવવા ખનન માફિયાઓના હવાતિયા સામે આવ્યા ખાણ ખનિજની કામગીરી અટકાવવા દબાણ ઊભું કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને આગળ કર્યા છે ધારાસભ્યો અને રાજકીય આગેવાનોને રજૂઆત કરવામાં આવી થાનગઢમાં ખનન માફિયાઓએ રેલીનું આયોજન કર્યું ખનન કામગીરી સાથે સંકળાયેલા લોકો રેલીમાં જોડાયા રોજગારી આપવાની માંગ સાથે રેલી કાઢી હતી રોજગારીના નામે કામગીરી અટકાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો થાનગઢના ખનન માફિયાઓએ રેલી યોજી તેમને ધંધા રોજગાર આપોની માંગ સાથે રેલીનું આયોજન દયા કરોના બેનરો સાથે થાનગઢના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ભાજપ કોંગ્રેસના નેતાઓ ખનન માફિયાને બચાવવા મેદાનમાં આવ્યા થાનગઢ બંધના એલાનને ગામ લોકોનું સમર્થન નહીં લોકોએ પોતાના ધંધા રોજગાર ચાલુ રાખ્યા તો સુરેન્દ્રનગર થાનગઢ માફિયાઓએ રેલી કાઢી અમને ધંધા આપોના બેનરો લગાવ્યા દયા કરોના બેનરો સાથે થાનગઢના ચોકમાં લોકો ભેગા થયા થાનગઢ બંધના એલાનને ગામ લોકોએ ન આપ્યું સમર્થન રાબતા મુજબ ચાલુ રહ્યું ગામ લોકોએ પોતાના ધંધા રોજગાર ચાલુ રાખ્યા ભાજપના અને કોંગ્રેસના નેતાઓ ખનન માફિયાઓને બચાવવા મેદાને ઉતર્યા 31ને લઈ સુરત પોલીસ કમિશનરનું નિવેદન સામે આવ્યું સુરત શહેરમાં ઠેર ઠેર ચેકિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે દારૂ પીને છાટકા બનેલા લોકો પર કાર્યવાહી કરવામાં આવશે બ્રેથ એનાલાઇઝર સાથે ડ્રગ્સ પીધેલાને પણ પકડવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે દારૂના સેવન સાથે યુવાનોમાં ડ્રગ્સનું પણ ચલણ વધ્યું છે ખાસ પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં વોચ રાખવામાં આવશે 6 દિવસમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 700થી વધુ કેસ જ્યારે અત્યાર સુધી 36 લાખથી વધુનો દારૂ પકડવામાં આવ્યો કારમાં સ્ટન્ટ કરતા લોકો પર ખાસ વોચ રાખવામાં આવશે સીસીટીવી અને ડ્રોન મારફતે સતત વોચ રાખવામાં આવશે સી ટીમને પણ ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે સરકારી નોકરીની ભરતીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે ગુણ સેવા પસંદગી મંડળના સચિવે કરી છે જાહેરાત 15 જાન્યુઆરી પહેલા ભરતીની જાહેરાત થશે 5000 જેટલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવશે।